ગરમી કેવી પડે છે, રહેવાતું નહીં. બાર તડકો છે ઘણો બધો. હવે આ વચમાં ઘર નહીં આમ છૂટી વસાડે ઘર હતું ને તે સારું હતું બે ભાઈઓનું. તે ઘર વચમાં દિવાલ કરી દીધી. તે શું કરવાનું ને બે ભાઈઓનો જુદા લઈને વધો નહીં. દુનિયાનો રિવાજ આવ્યો, આખી દુનિયા રે આપે છે. મારા છોકરા બે રહ્યા જુદા બધા રહ્યા તારે થતું આવીને આવ્યું છે. વળી એમાં શું થઈ ગયું? વળી એવું બધું ટેન્શન ખોટું લેવાનું નહીં. પણ હે ને બે ભાઈઓને હવે જે કરવું એ કરશે ને બહુ હોય જે થાય કટકો રોટલો ખાઈ લેવાનો જે બહુને બસ. બીજું શું જોવું? આપણી સેવા કરે એટલે ઘણું થઈ ગયો. ના તું એ બધું બધું તો બે ભાઈઓ બેસીને આલો ડોહા જતા રહ્યા કે હવે બધું કશું થાય નહીં આપણે. જુદું રહેવાય નહીં. કડા વચ્ચે જુદું રહેવાનું. બે રોટલો કટકું આવશે પેલી આવશે નાની તો મોટી. આમાં જે થાય ખાઈને કટકો પડે જુદું કના વચ્ચે રહેવાનું. ક્યાં જતા બા? હું તો બાજુવાળા ઘેર ઘણી વાર બેસી લાઈટ જતી રહી. ત્યાં ગરમી કેવી પડે પણ શું કરવાનું? તું જ્યાં લેતી તા હું આ બાજુવાળા પાટી તો હા કોઈ કોણ હતું? એમ જ જતી બેઠી હતી હતી તમે હતા એમ એટલા જતા. આપણે તો ભાભી સજ મને બાજુમાં પણ આવે તો ઠીક થઈ જશે. જવા દે. એની વાતો તો કર્યા જેવી જ નહીં કોઈ. આ બાજુવાળા કેટલા હતા પણ એ હા બે માણસ રાંધવાનું નિયમન હોય તો એ કશું સારું લાગતા. મોટું તો સારું હોતી નહીં. શું ઈવો ના કરે જોઈએ? હું તો જઈતી પેલા ફરતા ઘેર ચા મેલ્યો તો પીવાના રે ઓના માર ભોગો મેલ્યો એમ કરીને ઘેર હતી. તો કોણ લાવતા સમજે લાવું કોણ લાવ ના કરતા તો મને લઈએ તો સારું છે. કે આ ગરમીનું રહેવાતું ના. તમે બે જણી હતી કે હું કોમ કરો કોમો ચખ્યા નહીં હાલતી કે મને પછી અમે રોટલો તો આલો ના આલો બે જણી અમે રાંધીએ પછી એને વધવાનું ટાઈમ હવે થાય છે રાંધવાનું. વધવાનું મારા 10 વાગે ચા જોવો સોટો ચા પીવો તો સારું લાગે. પછી તો ખવાય કટકો રોટલો હું ખાવા ખીચડી કાઢી હતી થોડી. એ તો ભાભી પૂછું તું નહીં ખાઈ લેવું. એ તો કે તો છોકરો કે ફોનમાં બેસી રહે કે એમ કરતો તો છોકરો એના એવું તા કે હા હરી તો કોમ કરતી ને પૂછી થઈ જાય એમ કહેતા છોકરો મને તાર નિહાર જતા રહ્યું એવું તા આ છોકરા શું કહેવાનું કહો નહીં માં એ આ તો મોઢું જ નહીં બતાવ્યું છે કે શું કરતી હતી. પછી શું કરવાનું? એ પરાણે લડી નોખું લીધું હે કે જુદું આલો પછી મોટા ભાઈ એ કે જુદું લેવું છે ને ભાભી એવું કરતા હતા. ભેગા હતા તો મળી રહેતા હતા હરખી રીતના. તે ભેગા હતા તો એ કેવું કરતા હતા? નોખું આલો તો હવે જોયા આવે ઘરે આપણે ના કશું જોવા નહીં ને જેને ભાગ પડતો તો કશું મોઢું સારું હતું ઘણું લઈ ગયો છે વધારે ઘણું હાલી થઈ જતું. તમારે જીને આલુ તેને તમે આલી બરાબર કરશે. આ તો મકા નેનો હતા થોડું લઈ જાય સમજાઈ ગયા આલી હતું. પણ જોવું પડે કે મા બાપ નો હમું વિચારવું પડે કે આપણે તું હું હાથે પગે થઈ જઈશ તો બરાબર કે અમે રોટલો આલો ના લો એમ કેવું. હાર તાર બાઈ ઈવન જેવું કોણ થાય? ઈવન મોટું સારું હતું શું એવું આપણે જેઠાણી થાય નકર આપણે ન થાય. લાવ દેરાણી જેઠાણી કેવું હંપીને રહ. આ તો ઝઘડીને નોખું લીધું ને એમાં બોલતા નહીં. હે બોલો જો મોઢું લઈને ફરશે પણ આપણે સામે બોલતા નહીં. આ તે હું તો બેઠી તમારે જવાનું ના ખાવા પીવા જે હોય ઘર હારું આપણે ખાઈ લેવાનું. એ તો કદી કહેવાય નહીં કે ખવડાવું પીવડાવું. ના પણ હવાનો મોટો મારો ને જીવ તો ખરી શું ખબર પડે કોમ. તમે જાવું હોય તો જો પણ એ તો કારું મસ્ત મોટું કરી દેશે. તમે જતા હું ત્યાંથી રાંધી દઉં. હા પણ ખાઈશ નહીં પણ જતી આવું હો હું જઈને આવું તા. આ જુદું લીધું તે સારું જ કર્યું. પારી વચ્ચે ચડી દીધી. મારા હારા જીવતા હતા ને જરા પૈની ઘરમાં આવીને તારે કેવું હતું ઘર આ રહી. આ બે ભાઈઓ કમાઈ ઘર અસલ કરે હી ને પેલો નેની આજકાલ ના આવેલો જબ્બર બોલી સી મન તું જુદું જ રહેવું તું. મેં મારા ચો માહુને રાખવાની હતી રે એ બધાને બેઠો કરાવવાની મારા બે છોકરો સી અને પપ્પા હું 4 જણા સી કોઈને બેઠો જ નહીં કરાય. એ હમણાં અવારમાં આવ્યો તો તું બધું બોલાય જ ના. મારા છોકરાએ બોલાયો દાદી ચો જીતી હું તો બોલાય જ ના. કોઈ બોલાયો નહીં. મારા જોડે હું કોઈ પેલી જોડે હું કોઈ જફા જવા દો કે ખાલું ખોટું. આ સોફા મોફા જો બધું કેવું અમે ભેગો રહેતા ચલો મસ્ત સોફા ને હતું.
આ જોયો કેવું કરીને આલ્યો જૂનો મનાનો નવો મને લઈ લીધો. શું કરવા આપણો ઈવન વસ્તુ આપણું કરવું અરે કોઈ રાખવા જ નહીં. જવાનું એ નહીં હવે ઈવાના ઘેર એક સાલ ના જાઉં જવું તો પેલા હોમમાં ઘેર બેસવા જવાનું પણ એને ઘેર જવાનું જ નહીં એને રીસે બારવા તો અને બાર બેઠા બેઠા વાતો કરવાની બોલા માગતી જ નહીં હું તો એને બહુ ભરાયું છે. હા હવે આવો હજુ ડોસી જો કેવો આવી છે એ વાતો કરતી કરતી એમ તો ભય બેહા ને તો વાતો કરતા પાસે પેલી એની જોડે જઈને મારા જેટલો કોમ હોય તો મારે પણ ઉડે બોલવું પણ મારે કેટલું બધું કોમ હોય પણ ખાવાનું તો કહેવાય. ખાવાનું કે મોટી ઘેર જેવા કઈ નહીં ઘેર થઈને આવ્યો પણ તમે મને હું વાળ લીધું છે આ બધું તો અમે લાવે તમે મને પહેલા લુગડો એક ગોદરું આલે ખાટલો આલે હો એને આટલું એ તો બધું તમને આવી દે એનો અમુક મારા દીકરાનો કટી ગયા ઊંધું વસારે ઘર હતો. તમારા નેનીના ઘરમાં કેટલું તમે વસાય ઘર ઘંટી લીધી એલઈડી લીધી અમારા ઘરમાં ઉતા સોફા એટલા જ છે ને સોફા એટલે તે બકા જો એનો છોકરાનો વધારે પગાર ને તારો એ ભાઈનો ઓછો પગાર તો લાવે દે તમારે હા તો અમે લાવી ગયા કે ના ને અમારે કોઈને ચિંતા કરવાની નહીં. એ અલેડી નું એવું બધું કહેવાનું નહીં એને તો દુધારે વસાવી તમે આવો વસાવ આપણા ઘરમાં કશું નથી. હા બસ તમે નેનીના ભાગમાં આવો હક કરો નેની જોડે જવાનું નેની જોડે જવાનું તમારે આવવું હોય તો આવવાનું હોય નહીં તો નહીં આવવાનું. પણ જો બટાવો વર્ત કહું બે ભાઈના બે ભાગ પાડે તમે તો મને જબ્બર વખો પાડ્યો ભેગા રહેતા જબ્બર વખો પાડ્યો છો. અમારા હારા જતા રે બાપા જે બે ભાઈ ભાગ પાડે કટકોર તો તું આવજે કટકોર આવશે અમે કેમ માર કેટલું ખાવું શકો ના તું એ તમને ભાગ પાડી ના દીધું. હા નવરી મારે તો કોઈ તમે રાખવાની તમે તો નેનો ભેગો બરોબર જ છો. હું તો એના વગરા આવવા માંગતી નહીં ઘેર કે એને બોલાવવા માંગતી નહીં હું તો જ રહેવાની છું. એટલે મહેરબાની કરે તમારે આવો તો આવવાનું એની બાબતે વાત નહીં કરવાની. તારા છોકરા બોલતો તો તબ તબ હવે તમે બોલવા માંડી તો છોકરો તો બોલી તે તો જેનો એને તો ના ખબર પડે એ છોકરો વંતો એના કરતા મન તો લઈ લે તો સારું કરું તમારા ની સુકું હારા જતા નહીં તમે જતો રહે તો સારું હતું. આટલી અવસ્થાના મમ્માના આટલી ઉંમરનું બોલે મારો ડોગો મન કદી ખર્ચ નતો કેતો કે તું ગમ જાય તમે હાથે કરીને પગ પગ કોહરી મારી હે એને મારા છોકરા નોકરી જતા એટલે તમે ફાફું મળે ને તો મારા છોકરા નહીં જાણે ને તમે તો બહુ પપ્પા એની નહીં છે ને ત્યાંથી તો મને હેરાન કરતો આવ્યો હો હાલ હાલ જુદી ની તો કોઈ હું હક કરવા દો તમે જો બેટા વહન તો હું બેસી ના હોય રહું મારે તો આજ જવાનું પણ માં પીવો રે પણ બેસી ના રોટી ખાવા છોકરા રાખે ને તો રોટી ખાવા બેદા હોય આપણે પણ ના પણ મારા બાલી મારા જવાનું મમ્મી મારા માં છોકરાને જો કાલે શનિવાર હો એટલે એરા કે મોમાં ઘેર જવું મોમાં ઘેર જઈને આય કે તને જઈ આવજે હવારે એ તો નોની છે બતાવો તે થોડું ઘણું રહી ગયું તો મને નેની તો એના કો ભેગું જ હોય પણ આ તો તું એ ખવડાવમાં બે છોકરા બેને એવું રાખાય નહીં. હા નો તમારે તમને ખવડાવીએ હવે તમે થોડા દાડા જીવતો એવું ના રાખાય આટલું ખાવું મારા હું તમે બધું કરો હો બધા જો હવે જે થાય તો હા માં ઘેર રાખવું ખરી પણ ઘેર નહીં જવાનું મારે એનું ઘરનું કશું નહીં જોતું પણ બેટા જો હવે આટલા ઘરે આટલી ઉંમરમાં હવે આવું બધું ના કરશો તમે મારે પેલા કાઢા એટલે કાઢવાના નહીં કે આપડે જો જમીન હતી બધું ગમરા મૂકીને આ વેચી દીધી હવે આપણે નવો ઘર લીધો સિટીમાં એટલે તમે થોડા રહેજો ખાજો પીજો મજા કરો એટલે ઘેર નહીં જવા દઉં. જો તમને બેના વેચ ના આવું કે ભાઈઓ ને બોવાનો મારો બોહો આવે તો જમીન જઈએ નથી આ મરી ગયા એટલે સિલ્લા એનમાં હતા મોટા તમે ભાગ પાડે તો ખબર ને એટલે બે ભાઈઓના બે રાજી ખુશી એટલે મારા હારા હતા ને એટલા મને આટલું આલ્યું તો તમે મને કશું આ ઘર તો કઈ પણ ઈટે ના આલો તે કમણ એ તો મને શું ખબર કે મારા ડોહા ગયા તમે મને આટલું હેરાન કરતો ના કરો તમે ને મારા મમ્મી બધું કરો ને બેને કોડીએ ના લો બે હાથે પગે મારા બધું મમ્મી કરાવો આ ડોહા ગયા ને બધું હાલ્યું ભાગ પાડે કે તમે બેને મને વખા પાડો એમાં તો એ બોલે નેની તો હારી છે તારા જેવું નહીં તો મને કબ તબ બોલી હા તો નેની જોડે જવાનું અહીંયા આવવાનું નહીં તાના એટલે તમે જે પગે ને એ પગે પાછો જો મારા ઘેર ના જુઓ